સામે એનઆઈના રાષ્ટ્રવ્યાપી દરોડા ગુજરાત સહિત 7 રાજ્યોમાં સંખ્યાબંધ સ્થળે દરોડા પાડવામાં આવ્યા। ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા સહિતના શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા। કર્ણાટક, પશ્ચિમ બંગાળ, પંજાબ, કેરળ, તમિલનાડુમાં પણ દરોડા પાડવામાં આવ્યા। લશ્કરે તૈયબાના જેલમાં બંધ કટ્ટરપંથીઓના કેસમાં એનઆઈએ વ્યાપક દરોડા પાડ્યા છે, જેમાં 25 મોબાઈલ, 6 લેપટોપ, 4 સ્ટોરેજ ડિવાઇસ, રોકડ રકમ સહિતની વસ્તુઓ કબજે લેવામાં આવી છે। अलग अलग देशनी चलनी नोटों पण कब्जे लेवामां आवी छे। तो कट्टरपंथीओनी गतिविधि सामे एनआईए द्वारा आ दरोडानी कार्यवाही करवामां आवी, जेमां गुजरात सहित 7 राज्यों में अलग अलग दरोड़ा पाडवामां आव्या छे। संवाददाता यूनुस गाजी फोन लाइन पर। यूनुस, एनआईएना राष्ट्रव्यापी दरोड़ा गुजरातथी शुं सामे आव्युं? जगदीश, ऑक्टोबर 2023 में बेंगलोरनी एक सेंट्रल जेलनी अंदर लश्कर तैयबाना आतंकीओने विस्फोटकों ने शस्त्रों पहोंचाडवाना मामले बेंगलोर पोलीसे एक गुनो दाखल कर्यो हतो અને આ ગુનાની તપાસ એનઆઈએ ને સોંપવામાં આવી હતી। એનઆઈએ દ્વારા તાજેતરમાં જ 12 જાન્યુઆરી 2024 રોજ આ સંદર્ભે ચાર્જશીટ ફાઇલ કરી હતી। जुनैद अहमद खान અને સલમાન ખાન સહિતના જે 8 આરોપીઓ છે તેઓની વિરુદ્ધ આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને તે સંદર્ભે જ એનઆઈએ આ દરોડા પાડ્યા હોવાનું એનઆઈએના સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। ગુજરાતના 2 શહેરો મહેસાણા અને અમદાવાદ સહિત દેશના અલગ અલગ 7 રાજ્યોમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા છે અને આ દરોડાઓ દરમિયાન 25 જેટલા મોબાઈલ, 6 લેપટોપ, 4 ડિવાઇસ અને રોકડ રકમ જેમાં વિદેશી કરન્સી એનો પણ સમાવેશ થાય છે તે કબજે કરેલી છે। અમદાવાદ અને મહેસાણામાં જે લોકોને ત્યાં દરોડા પાડવામાં આવે છે ત્યાંથી પણ કેટલીક શંકાસ્પદ વસ્તુઓ કબજે કરી છે અને તેઓની પૂછપરછ કરવામાં આવી છે। મહેસાણામાં હાર્દિક કુમાર નામનો ઈસમ છે અને અમદાવાદમાં અન્ય એક જે ઈસમ છે કરણ કુમાર, તેને ત્યાં સર્ચ કરીને કેટલીક વસ્તુઓ કબજે કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી છે। આગામી દિવસોની અંદર આ સંદર્ભે વધુ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। बिल्कुल यूनुस, आभार। તમામ માહિતી આપવા માટે। तो समग्र केस में आगळ पण कार्यवाहीनो दौर यथावत रहेशे।